તમારી વાતો પતી જાય એટલે મને કહેજો. 18 અભિષેકનું વિધાન જનરલી આપણા મગજમાં એવું હોય છે કે અશુદ્ધિ જે કંઈ પણ જિનાલયની અંદર થઈ હોય એ અશુદ્ધિને દૂર કરવા માટે આપણે 18 અભિષેકનું વિધાન લગભગ પ્રાય કરીને કરીએ છીએ. પણ એક સવાલ મનમાં થાય કે અશુદ્ધિ કરે છે કોણ? તો કહે છે કે આપણે જ. અશુદ્ધિનું નિવારણ આપણે કરીએ છીએ, વાત સાચી, પણ અશુદ્ધિ કરીએ છીએ પણ જિનાલયની અંદર જીન ભવનતરી 84 આસાધના બતાવી અને એની અંદર લગભગ મોટે ભાગે સૌથી મોટી આસાધના કરતા હોઈએ 3 નિશ્ચિહી બોલીએ છીએ. પહેલી નિશ્ચિહી જિનાલયની અંદર પ્રવેશ કરીએ અને તરત જ બોલીએ છીએ, પણ શેના માટે બોલીએ છીએ આપણને ખબર નથી. દેરાસર સંબંધી કોઈ પણ કાર્ય સિવાય બીજી કોઈ પણ વાતચીત થાય નહીં. અને સૌથી મોટી આસાધના પેલું કીધું ને કે અન્ય સ્થાને કૃતમ પાપમ તીર્થ સ્થાને વિનશ્યતિ, તીર્થ સ્થાને કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. આ સૌથી મોટી આસાધના આપણે દરરોજ લગભગ પ્રાય કરીને જેટલી વખત દેરાસર આવીએ એટલી વખત આ સૌથી મોટી આસાધના આપણે કરીએ છીએ. નિશ્ચિહી બોલ્યા પછી જિનાલય સંબંધી કોઈ કાર્ય હોય તો જ વાતચીત થાય, બાકી સંસારની કોઈ પણ વાતચીત આ જિનાલયની અંદર ન થાય. અને આપણે રોજ જે કરીએ છીએ. અને 18 અભિષેકની અંદર સૌથી મહત્વનો મેઇન પોઈન્ટ, ક્યાંય પણ તમારા સાયન્સે પણ ક્યાંય એવું પ્રૂવ નથી કર્યું તુષારભાઈ કે તમે જમો અને કોઈ બાજુવાળાનું પેટ ભરાય કે ઉલ્પાબેનનું પેટ ભરાય એવું તો નથી, બરાબર ને? જે જમે એનું જ પેટ ભરાય. પણ અહીં આગળ જે પ્રોસેસ આખી છે ને જુદી છે. અહીંયા આગળ અભિષેક તમે કોની ઉપર કરો છો? ભગવાન ઉપર. અને કર્મમલ કોના ધોવાય છે? આપણા. આ જીન શાસ્ત્રની અંદર જ એક જ પ્રોસેસ એવી છે કે જે પરમાત્માની ઉપર અભિષેક કરતા કરતા એ પરમાત્માના ઉપર થઈને એ પસાર થઈ રહેલું એ જલ એ આપણા કર્મમલને દૂર કરે છે. આ એક જ પ્રોસેસ જીન શાસ્ત્રની અંદર બતાવી છે કે પરમાત્માની ભક્તિ કરતા કરતા આપણા કર્મમલ દૂર થાય. એક સવાલ એવો પણ આવે કે એક બાજુ જૈન શાસ્ત્રો એમ કહે છે કે કરેલા કર્મો ભોગવવા જ પડે છે, ભોગવ્યા સિવાય કોઈ ચબરબંધી તીર્થંકર જેવા તીર્થંકર ચક્રવર્તી વાસુદેવ બલદેવ હોય છતાં પણ કોઈને પણ કર્મ સત્તાએ છોડ્યા નથી. અને બીજી બાજુ એમ કહીએ છીએ કે ભગવાનની ભક્તિથી આપણા કર્મો દૂર થાય છે. બે કોન્ટ્રાસ્ટ થયું ને? તો બેમાંથી સાચું કયું? એક બાજુ એમ કહે છે કે કરેલા કર્મ ભોગવવા જ પડે છે, પ્લસ માઈનસ થતું જ નથી. અને બીજી તરફ એમ કહે છે કે ભગવાનની ભક્તિ દ્વારા આપણા કર્મો દૂર થાય છે. બહુ સરસ મજાનું જ્ઞાનીએ બહુ સરસ મજાની વાત કરી કે ફાયદો શું થાય? ભગવાનની ભક્તિથી ફાયદો શું? તો શાસ્ત્રકારોના બંને વચન સાચા છે. કર્મ કરેલા ભોગવવા જ પડે છે એ વાત પણ નિશ્ચિત અને 100% સાચી છે. અને પરમાત્માની ભક્તિથી એ કર્મો પાતરા પડી જાય છે એ વાત પણ 100% સાચી છે. તમારી પાસે 2000 રૂપિયાનું પરચુરણ છે, તમને ઉપાડીને કે અહીંયાથી તમારે આંબાવાડી ચાલતા ચાલતા જવાનું છે, તમે શું કહો? થાકી જવાય, વજન લાગે, અને કોઈ બાગેશ્વર આવીને એમ કે 2000 ની પરચુરણ મને આપી દે અને સામે હું તને કડકડથી 500 ની 4 નોટ આપું છું, શું થાય? 2000 માંથી 1999 થયું નથી, 2000 નું 2000 પૂરું જ રહ્યું છે. પણ શું થયું? એ પરચુરણનું કન્વર્ટિંગ નોટમાં થઈ ગયું. બસ આટલું જ થઈ જાય. કર્મ સત્તા જે કર્મ બાંધ્યા છે એ કર્મ ભોગવવા જ પડે, પણ પરમાત્માની ભક્તિ દ્વારા એ કર્મ એવી રીતે ભોગવાઈ જાય જે આપણને ખ્યાલ પણ ના આવે. એ કર્મ એવા પાત્ર પડે
પડી જાય અને એ કર્મ ભોગવતી વખતે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ન થાય. આપણે શું કરીએ છીએ? કર્મ ભોગવતા ભોગવતા ડબલ કરતા જઈએ છીએ. જે કર્મ છે તો ભોગવીએ છીએ, સામે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરીને નવા નવા